નમસ્કાર. કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્તિ પામેલ પેન્શનધારક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું દિલથી આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ, જે તમારા માટે ખૂબ જ જરૂરી અને ખૂબ જ ઉપયોગી છે. તો જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ પેન્શન મેળવે છે તો આ વિડીયો એકવાર જરૂર જોઈ લેજો. તમારા માટે 100% ઉપયોગી માહિતી છે આ વિડીયોની અંદર. તો ખાસ કરીને વિડીયો અંત સુધી જરૂર જોજો અને જરા પણ સ્કીપ કરતા નહીં, કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ જાણવા જેવી છે. તો અંત સુધી જોઈ લેજો. અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએ વધારો 2026. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો હાલમાં આગામી મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં ડીએ લાગુ કરવામાં આવે છે, પરંતુ જુલાઈ 2026માં વધારાનો હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. તો લાખો કર્મચારીઓ જાણવા માટે ઉત્સુક છે કે ડીએ ક્યારે વધશે, અને જો જુલાઈમાં તેની જાહેરાત ન થાય તો તેઓ આગામી સારા સમાચાર ક્યારે મળશે દોસ્તો. તો ખાસ કરીને આ મહિનો એટલે કે જુલાઈ મહિનો એટલે કે વર્ષના બીજા ભાગનું મોંઘવારી ભથ્થું વધવાનું હોય, અને મોંઘવારી ભથ્થામાં વધારો છે તે 1 જુલાઈથી લાગુ થશે, પરંતુ તેની જાહેરાત ક્યારે થશે તે જાણવા માટે દરેક પેન્શનરો અને કર્મચારીઓ ભારે ઉત્સુક છે. તો આ ડીએમાં વધારો ક્યારે જાહેર થશે તેની આપણે આગળ વાત કરવાના છીએ. તે પહેલાં હાલમાં જે ડીએ છે તે 60% છે. તો હાલમાં કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2026થી મોંઘવારી ભથ્થામાં 58%થી વધારો કરીને 60% કર્યો છે. તો હવે બધાની નજર જુલાઈમાં થનારા વધારા પર છે. જોકે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ એવી અપેક્ષા છે કે આ વખતે મોંઘવારી ભથ્થામાં 3થી 4%નો વધારો થઈ શકે છે. તો આ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સના સતત વધતા આંકડાઓને કારણે છે. તો માર્ચ, એપ્રિલ અને મે 2026માં સૂચકાંકમાં સતત વધારો થયો છે. તો જૂનના આંકડા હજુ બાકી છે, અને આંકડાઓને આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે દોસ્તો. તો ખાસ કરીને આ વખતે 3થી 4%નો ડીએ વધારો શક્ય માનવામાં આવે છે, કારણ કે માર્ચ, એપ્રિલ અને મે 2026માં EICPIના આંકડાઓમાં સતત વધારો થયો છે, પરંતુ હવે જૂનનો આંકડો આવે પછી આંકડાઓને આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો શું તેની જાહેરાત ઓક્ટોબરમાં થશે? તો જુલાઈમાં ડીએ વધારાની જાહેરાત ન થાય તો પણ કર્મચારીઓએ નિરાશ થવાની જરૂર નથી. છેલ્લા કેટલાક વર્ષો પર નજર કરીએ તો કેન્દ્ર સરકારે ઓક્ટોબરની આસપાસ મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી છે. તેથી આ વર્ષે પણ સરકાર દિવાળી પહેલાં એટલે કે ઓક્ટોબર અથવા તો નવેમ્બરમાં કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ આપી શકે છે. તો ખાસ કરીને જુલાઈથી લાગુ થનારો ડીએ વધારો તેની જાહેરાત ખાસ કરીને દિવાળીની આસપાસ એટલે કે ઓક્ટોબર અને નવેમ્બરમાં કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ આપી શકે છે. તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તે ફક્ત વાસ્તવિક પગારમાં વધારો કરતું નથી, પરંતુ પેન્શન, ગ્રેચ્યુઇટી, પ્રોવિડન્ટ ફંડ અને અન્ય ઘણા ભથ્થાઓ પર પણ અસર કરે છે. તો દેશભરમાં લગભગ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને આશરે 6.5 મિલિયન પેન્શનરો આ વધારાની રાહ જોઈ રહ્યા છે. તો આમાં સંરક્ષણ અને રેલવે કર્મચારીઓ અને પેન્શનરોનો સમાવેશ થાય છે. જોકે દરેક કર્મચારીઓને મળતો વધારો તેમના મૂળ પગાર અને પગાર સ્તરના આધારે બદલાશે દોસ્તો. તો આ દરમિયાન 8મા પગાર પંચ અંગે પણ ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. તો અહેવાલો સૂચવે છે કે કમિશન
2027ની શરૂઆતમાં અથવા મધ્ય સુધીમાં તેમની ભલામણો રજૂ કરી શકે છે. જો કે આ ભલામણો લાગુ કરવામાં સામાન્ય રીતે 2 થી 3 વર્ષ લાગે છે. આનો અર્થ એ છે કે કર્મચારીઓને 2029 અથવા 2030 સુધીમાં 8મા પગાર પંચના સંપૂર્ણ લાભો મળવાની શક્યતા છે. તો હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો જૂન AICPI-IW ડેટા અને સરકારના આગામી નિર્ણય પર નજર રાખી રહ્યા છે તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.